હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અમર સ્કૂલ સ્ટાન્ડર્ડ 12th લેફ્ટ વિંગમાં આપણે આજે જોવાના છે રીડ ટુ હર વર્ડ્સ હિઝ વિઝન. બરોબર છે, તેના શબ્દો, તેણીના શબ્દો, તેની દ્રષ્ટિ. આવું સરસ મજાનું એક ચેપ્ટર આપેલું છે. તો એ ચેપ્ટરનો પહેલાં આપણે સૌથી પહેલાં ટૂંકમાં પરિચય છે મેળવી લઈએ. તો એક દિવસ બપોરના સમયે માનસી છે એ આર્ટ સંગ્રહ, જે આપણે આર્ટ મ્યુઝિયમ છે, એની મુલાકાત લે છે. તો ત્યાં ઘણા બધા છે ઉત્તમ સારા સારા નમૂના જોવામાં વ્યસ્ત હતી. તે સમયે એક દંપતી છે ત્યાં મુલાકાત લેવા માટે આવે છે અને એ માનસી છે ને જોવે છે. એ દંપતીમાંથી પુરુષ છે અંધ હોય છે, એટલે એમની પત્ની છે એમને દરેક ચિત્ર વિશેની છે માહિતી આપે છે. એટલે માનસીને એવું લાગે છે કે આ સ્ત્રી જો બોલ બોલ કર્યા કરે છે અને પુરુષ વિશે એવું વિચારે છે કે તેની ધીરજ છે તે સ્ત્રીના જે સતત શબ્દોને છે એ સાથ આપે છે. અને માનસી છે આ સ્ત્રીના જે શબ્દો પર છે એ ખૂબ જ ધ્યાનથી સાંભળે છે. પછી એ બંને દંપતી છે બહાર જતા રહે છે. ત્યારે કાઉન્ટર ઉપર માનસી ઊભી હોય છે ત્યારે ત્યાંનો જે કારકુન છે માનસીને કહે છે કે આ અંધ માણસ ખરેખર બહુ બહાદુર છે, કારણ કે મોટાભાગના જો અંધ હોય અને એ પણ આટલી યુવાન વયે છે હિંમત હારી જતા હોય છે, પરંતુ આ માણસ છે પોતે હિંમત હારતો નથી. અને એમણે તો એ પ્રતિજ્ઞા પણ લીધી છે કે તેનું જીવન છે એ બદલશે જ નહીં, જેમનું મતલબ રોજિંદુ જીવન છે એ રહેવાનું છે. એટલે ગમે ત્યારે એવું આર્ટ મ્યુઝિયમ હોય તો ત્યારે એની પત્ની સાથે આવે છે. ત્યારે માનસીને એવું થાય છે કે આ તો અંધ છે, તો એ તો જોઈ શકતો નથી, તો તેને શું કળા વિશે જાણવા છે મળવાનું. ત્યારે કારકુન છે ને કહે છે કે તે જોઈ શકતો નથી તે સાચું છે, પરંતુ પોતાની પત્નીના શબ્દો દ્વારા મનુચક્ષુ વડે તે બધું જોઈ શકે છે. ત્યારે માનસીને તે દિવસે જે ધીરજ, હિંમત અને પ્રેમ વિશે છે એ પોતે અજાણ હતી, એનાથી પોતે જાણીતી બને છે. અને પ્રેમ, ધીરજ અને હિંમત છે કોને કહેવાય એ પોતે જાણે છે. તેણે યુવાન સ્ત્રીની ધીરજને જોઈને ખૂબ ઉત્સાહપૂર્વક પોતાના અંધ પતિને દરેક ચિત્રની નાનામાં નાની માહિતી આપતી હતી. તે જોઈને તેને થયું કે તેના શબ્દો અને તેની દ્રષ્ટિ હતી કે પેલી સ્ત્રી છે એ ચિત્રનું છે વર્ણન કરતી હતી અને એના ચિત્રના વર્ણન દ્વારા એ વ્યક્તિ છે એ પોતે જોઈ શકતો હતો. તો આવું સરસ મજાનું જે આપણે જે યુનિટ છે આપણે જોઈએ. One afternoon, while waiting for her husband to finish business meeting, Mansi toured an art museum. બરોબર છે, વન આફ્ટરનૂન, એક દિવસ બપોર વેળાએ પોતાના પતિની બિઝનેસ મિટિંગ પૂરી થવાની રાહ જોતી માનસી છે ટૂર એટલે કે મુલાકાત લીધી. ક્યાંની? તો કે એન આર્ટ મ્યુઝિયમ એટલે કે કળા પ્રદર્શનની. She was looking forward to a quiet view of the masterpieces. બરોબર છે, અ ક્વાઇટ એટલે એકદમ શાંતિથી, લુકિંગ ફોરવર્ડ એટલે ની જોવું. તે શું કરતી હતી તો કે ખૂબ જ શાંતિથી કેટલાક ખૂબ જ સરસ ચિત્રો છે એ જોતી હતી. A young couple viewing the paintings ahead of her chattered non-stop between themselves. બરોબર, chattered એટલે કે વાતો કરવી. તેમની આગળ એક યુવાન દંપતી ચિત્રો જોતા જોતા સતત વાતો કરતા હતા. She observed them a moment and found the lady only talking all the time. બરોબર છે, she observed એટલે કે તેને નિરીક્ષણ કર્યું અને તેને નિરીક્ષણ કરતા જોયું કે એ સમયે માત્ર લેડી એટલે કે જે સ્ત્રી જે છે એ સતત બોલ્યા જ કરતી હતી. Mansi thought of the man and admired his patience for putting up with her constant parade of words. બરોબર છે, ત્યારે માનસી છે થોટ એટલે કે વિચાર્યું કેના વિશે? તો કે ઓફ ધ મેન એટલે કે પુરુષ વિશે વિચાર્યું. એન્ડ એડમાયર એટલે કે એની પ્રશંસા કરી. શેની? તો કે હિઝ પેશન્સ એટલે કે ધીરજ. કોના? તો કે એ પુરુષના ધીરજની છે એ છે પ્રશંસા કરી. ફોર પુટિંગ અપ વિથ હર કોન્સ્ટન્ટ પરેડ ઓફ વર્ડ્સ, કે તેના સતત શબ્દોને સાંભળવાની જે શું શકતો તો કે સહનશીલતા છે પોતે ધરાવતો હતો. Mansi gazed at them several times as she moved through the various rooms of art. બરોબર છે, ગેઝ એટલે કે જોયા કરવું, તાકીને જોયા કરવું. મૂવ એટલે કે જ્યારે ફરતા હતા. થ્રુ ધ વેરિયસ રૂમ ઓફ આર્ટ્સ, બરોબર છે કે વિવિધ કળાના વિવિધ રૂમમાં જ્યારે ફરતા હતા ત્યારે માનસી છે કેટલીક વાર તેની સામે છે જોયું. Each time she heard the lady's constant gush of words, she moved away quickly. Gush of words મતલબ કે શબ્દનો પ્રવાહ. બરોબર છે, ઈચ ટાઈમ એટલે કે દરેક સમયે તે સ્ત્રીના શબ્દોનો પ્રવાહ છે એ સાંભળતી હોય. શી મૂવ્ડ અવે ક્વિકલી, તરત જ ત્યાંથી જતી રહી.
Mansi was standing at the counter of the museum gift shop making purchase when the couple approached the exit. બરોબર છે. માનસી છે શું કરતી હતી તો કે ખરીદી કરતી વેળાએ પ્રદર્શનના ગિફ્ટ શોપના કાઉન્ટર ઉપર ઊભી હતી ત્યારે તેણે તે દંપતીને બહાર જોતા જોયા. કપલ અપ્રોચ ધ એક્ઝિટ. બરોબર, એક્ઝિટ એટલે કે બહાર છે, એપ્રોચ એટલે કે બહાર આપણે અભિગમ, આમ જોઈએ તો એપ્રોચ એટલે અભિગમ, પણ અહીંયા છે એ પહોંચવું, કે એ પહોંચી અને બહાર જતા છે એણે જોયા. માનસી ઓબ્ઝર્વ ધ કપલ કેરફુલી. માનસીએ તે દંપતીને કેરફુલી એટલે કે કાળજીપૂર્વક ઓબ્ઝર્વ એટલે કે નિરીક્ષણ કર્યું. ધ મેન આફ્ટર પેઇંગ ધ બિલ પુલ્ડ આઉટ અ વ્હાઇટ સ્ટીક એન્ડ ટેપ્ડ હિઝ વે ટુવાર્ડ્સ ધ ગેટ. બરોબર છે, જ્યારે પોતે ઓબ્ઝર્વ કર્યું ત્યારે એને શું જોયું? ધ મેન આફ્ટર પેઇંગ ધ બિલ. બરોબર છે, કે એને છે શું કર્યું તો કે જ્યારે એને પુરુષે છે એ બિલ ચૂકતે કરી પછી પુલ્ડ આઉટ એટલે કે બહાર કાઢવું. અ વ્હાઇટ સ્ટીક એક સફેદ લાકડી છે એને બહાર કાઢી. એન્ડ ટેપ્ડ એટલે કે લાકડી છે એ જમીન સાથે અટકાવી. હિઝ વે ટુવાર્ડ્સ ધ ગેટ. બરોબર છે, એને શું કર્યું? દરવાજા તરફ, મતલબ કે લાકડી છે એ જમીન ઉપર એમને અથડાવી અને દરવાજા તરફ પોતે આગળ વધ્યો. He's a brave man, the clerk at the counter said. બરોબર, કે કાઉન્ટર પર રહેલા ક્લાર્ક છે એમણે કીધું બ્રેવ એટલે કે બહાદુર, કે તે બહાદુર છે. Most of us would give up if we were blinded at such a young age. બરોબર છે, હવે શું કહે છે આ વાક્ય પણ છે ને ક્લાર્ક જ બોલે છે, કે કહે છે કે મોસ્ટ ઓફ અસ વુડ. બરોબર, જો આપણામાંના છે એ કોઈ બી ગીવ અપ એટલે કે છોડી દઈએ. ઇફ વી વેર બ્લાઇન્ડેડ એટ સચ અ યંગ એજ, કે જો નાની ઉંમરમાં અંધ થઈ જાય તો આપણે તો છે એ પ્રયત્ન કરવાનું પણ ગીવ અપ એટલે કે આપણે છોડી દઈએ છીએ. ડ્યુરિંગ હિઝ રિકવરી હી મેડ અ વોવ ધેટ હિઝ લાઈફ વુડન્ટ ચેન્જ. બરોબર છે, ડ્યુરિંગ હિઝ રિકવરી એટલે કે સાજા થયું. સાજા થવા દરમિયાન જ તેમણે વોવ એટલે કે પ્રતિજ્ઞા કરી. શું? તો કે દેટ હિઝ લાઈફ વુડન્ટ ચેન્જ, કે તેની જિંદગી છે એ બદલાશે નહીં. સો એઝ બિફોર હી એન્ડ હિઝ વાઇફ કમ ઇન વેનેવર ધેર્સ અ ન્યૂ આર્ટ શો. બરોબર, સો એટલે કે તેથી, એઝ અ બિફોર અગાઉની માફક, હી એન્ડ હિઝ વાઇફ તે અને તેણીની પત્ની, કમ ઇન અ વેનેવર ધેર અ ન્યૂ આર્ટ શો તે અને તેની પત્ની જ્યારે પણ નવું કળા પ્રદર્શન હોય ત્યારે તે આવે છે. બટ વોટ ડઝ હી ગેટ આઉટ ઓફ ધ આર્ટ? માનસી આસ્કડ. હી કાન્ટ સી. બરોબર છે, એટલે માનસીએ આસ્ક એટલે કે પૂછ્યું. શું પૂછે છે ને? બટ વોટ ડઝ હી ગેટ આઉટ ધ આર્ટ્સ. બરોબર છે, પરંતુ તેને કળામાંથી શું મળે છે? હી કાન્ટ સી, તે જોઈ શકતો નથી. કાન્ટ સી, યુ આર રોંગ. હી સી અ લોટ મોર ધેન યુ ઓર આઈ ડુ, ધ ક્લાર્ક આસ્ક. બરોબર છે, જ્યારે માનસીએ એને એવું કીધું કે હી કાન્ટ સી, તે જોઈ શકતો નથી, ત્યારે ક્લાર્ક છે, ધ ક્લાર્ક છે, ક્લાર્ક છે એ કહે છે એને કાન્ટ સી, જોઈ શકતો નથી. યુ આર રોંગ, તમે ખોટા છો. હી સી અ લોટ્સ, તે ઘણું જુએ છે. મોર ધેન યુ ઓર આઈ ડુ, બરોબર, તમારા અથવા મારા કરતાં પણ વધુ. આવું કોણ કહે છે? તો કે જે કાઉન્ટર પર બેઠેલો જે ક્લાર્ક છે એ કહે છે. હિઝ વાઇફ ડિસ્ક્રાઇબ્સ ઈચ પેઇન્ટિંગ થ્રુ હિઝ માઇન્ડ્સ આઈઝ સો હી કેન સી. અને તે કહે છે કે તેની પત્ની છે, ડિસ્ક્રાઇબ એટલે કે વર્ણન કરે છે, ઈચ પેઇન્ટિંગ એટલે કે દરેક ચિત્રનું છે વર્ણન કરે છે થ્રુ હિઝ માઇન્ડ્સ આઈઝ. બરોબર, માઇન્ડ્સ આઈઝ એટલે કે એમની મનોચક્ષુ, કે તેની પત્ની છે તેના મનોચક્ષુ દ્વારા દરેક ચિત્રનું વર્ણન કરે છે. સો હી કેન સી, તેથી છે એ જોઈ શકે છે. માનસી લર્ન સમથિંગ અબાઉટ પેશન, કરેજ એન્ડ લવ ધેટ ડે. અને એ દિવસે માનસી છે એને પેશન્સ, બરોબર છે, એટલે કે ધીરજ, કરેજ એટલે કે હિંમત અને લવ એટલે કે પ્રેમ. એ દિવસે માનસીએ ધીરજ, હિંમત અને પ્રેમ વિશે લર્ન એટલે કે કંઈક શીખ્યું. She showed the peasant of young wife describing painting to person without sight and the courage of a husband who would not allow blindness to alter his life. બરોબર છે, એ દિવસે એને શું શીખ્યું? તો કે she saw the passion of the young wives describing, કે તેણી છે એક યુવાન પત્નીની ધીરજ જોઈને દ્રષ્ટિ વગર પણ વ્યક્તિના ચિત્રોનું વર્ણન કરતી હતી. એન્ડ ધ કરેજ ઓફ હસબન્ડ, અને એમના પતિની હિંમત હતી, who would not allow blindness to alter his life, અને તેનું અંધપણ અથવા અંધત્વ છે, અલ્ટર એટલે કે બદલાવ લાવો, his life, કે એમનો મતલબ કે જે પુરુષ હતો એની હિંમત એટલી હતી કે એના અંધપણાને લીધે પોતાનું જીવન છે એને બદલવા ન દીધું. માનસી witnessed
the love shared by the two people as she watched this couple walk away with their arms intertwined. બરોબર છે. અને માનસી છે વિટનેસ એટલે કે સાક્ષી હતી. ધ લવ શેર્ડ બાય ધ ટુ પીપલ્સ, કે જ્યારે બે વ્યક્તિઓ છે એ એકબીજા જે છે એ પ્રેમ જે છે એ જે વહેંચણી કરતા હતા, પ્રેમ જે હતો એ પ્રેમના છે એ બંને, જ્યારે જે માનસી છે એ સાક્ષી હતી. એઝ શી વોચ ધીસ કપલ વોક અવે વિથ ધે આર્મ્સ ઇન્ટરવાઇન્ડ. બરોબર છે, કે જ્યારે એ લોકો ઇન્ટરવાઇન્ડ એટલે એકબીજા સાથે હાથમાં હાથ નાખી અને જે ચાલી રહ્યા હતા, ત્યારે માનસીએ બંને માણસો દ્વારા જતી જે પ્રેમની વહેંચણી છે એની તે સાક્ષી હતી. રિયલી હર વર્ડ્સ આર હિઝ વિઝન, સેડ માનસી. અને છેલ્લે માનસીએ કહ્યું કે ખરેખર તેણીના શબ્દો તેની દ્રષ્ટિ છે. તો આવું આ સરસ મજાનું જે યુનિટ છે આપણું લેફ્ટ-વિંગનું, રીડ ટુ હર વર્ડ્સ હિઝ વિઝન. તો આપણે એમાંથી એ જ શીખવાનું છે કે ગમે તેટલી મુસીબત આવે પણ આપણે મુસીબતનો સામનો છે કરવાનો છે. જો અહીંયા જે આ પુરુષ છે એ પોતે અંધ થઈ ગયો, પણ છતાં એને પોતાની જે લાઈફ છે એને બદલવા ન દીધું. અંધપણાથી છે એને જે એનામાં જે વીકનેસ છે બરાબર છે અંધપણાની, પણ એ વીકનેસને પણ એને પોતાની તાકાત બનાવી અને એને પોતાનું લાઈફ છે એને ચેન્જ થવા ન દીધી. તો આમાંથી પણ આપણે શીખવા જેવું ઘણું બધું છે કે આપણે ક્યારે પણ કોઈ એવી સિચ્યુએશન આવે તો એ સિચ્યુએશનનો સામનો કરીને આપણે આપણું જીવન છે એ બદલવાનું નથી. તો આવું સરસ મજાનું જે ચેપ્ટર છે કે જે આપણે અહીં પૂરું કરીએ.